અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં મોડા દેવાવાસમાં ₹500ના વ્યાજની ઉઘરાણી બાબતે મારામારી થઈ હતી, જેમાં 3 યુવાનો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ઈજા પહોંચતા ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જેમાંથી 2ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। ઠાકોર ભાટી પોતાના ઘરે હાજર હતો ત્યારે નરેન્દ્ર ભાટી નામના શખ્સ પાસેથી ઠાકોર ભાટીએ ₹5000 ઉછીના લીધા હતા, જેના 10% વ્યાજના ₹500 લેવા માટે નરેન્દ્રએ માંગ કરી, પરંતુ ઠાકોરે રૂપિયા આપવા માટે સમય માંગતા બોલાચાલી થઈ અને ઉશ્કેરાયેલા નરેન્દ્ર ભાટીએ છરી વડે હુમલો કર્યો હતો, જેમાં વચ્ચે પડનારા અન્ય 2 યુવાનો પર પણ હુમલો કરવામાં આવ્યો હતો, જ્યારે એક મહિલાને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે। ભાઈ કરી છે અમારા બાજુમાં રહે છે અને ₹5000 10% ઠાકોરભાઈને આપ્યા હતા। એનો સમય પ્રમાણે ઇન્ટરેસ્ટ ના આપતા એમને અંદર બોલાચાલી થઈ કે ભાઈ મારો ઇન્ટરેસ્ટ આપતા મારા ₹500 વ્યાજ હતું એમનું, પણ ટાઈમ પ્રમાણે ઇન્ટરેસ્ટ ના આપતા ઠાકોરભાઈનું ઘરું પકડી અને નરેન્દ્રભાઈ ઘરમાં લઈ ગયા અને ઘરમાં લઈ જઈને એમને છરીના ઘા માર્યા। છરીના ઘા મારી એટલે આજુબાજુ અવાજ આવ્યો તો સતીશભાઈ અને હરેશભાઈ એ એમના કાકા બાપાના છોકરાઓ છે, એ એમને છોડાવવા ગયા તો એમને બી 2 ચાકુ માર્યા, એટલે ટોટલ 3 જણને ચાકુ વાગેલા છે, એમાંથી 2 સિરિયસ છે।